જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। આજે હું તમારા માટે લઈને આવી છું એકદમ યુનિક નાસ્તો, જેમાં તમને ઇડલી અને ઢોસા બંનેનો ટેસ્ટ એકમાં જ આવશે। બાળકોને ખાવાની ખૂબ જ મજા આવે છે અને તમે એને લંચ બોક્સમાં પણ ભરી શકો છો ફ્રેન્ડ્સ। તો ચાલુ કરીએ આજનો વિડીયો। ફ્રેન્ડ્સ, હવે આપણે મસાલા ઇડલીનું સ્ટફિંગ તૈયાર કરીશું। એના માટે મેં એક અહીંયા વાટકી લીધી છે, એમાં 2 મરચાં નાખ્યા છે, 1 આદુનો કટકો, 2 કળી લસણ અને એને મેં ખાંડીને આ રીતનું પેસ્ટ તૈયાર કરી લીધેલું છે। હવે આપણે 3 થી 4 બટેકા લેશું અને મેં એને આ રીતના બાફી લીધા છે અને હવે એને આપણે છૂંદી લેશું। ફ્રેન્ડ્સ, હવે છૂંદેલા બટેકામાં આપણે આદુ મરચાં લસણનું પેસ્ટ નાખી દઈશું, અડધી ચમચી હળદર નાખીશું, 1 આખી ચમચી લાલ મરચું નાખી દઈશું અને સ્વાદ અનુસાર નમક નાખી દઈશું, 1 આખી ચમચી ધાણા જીરું, 1 ચમચી રેડ ચીલી ફ્લેક્સ નાખી દઈશું, અડધી ચમચી ગરમ મસાલો, અડધી ચમચી મેગી મસાલો, અડધી ચમચી આમચૂર પાવડર અને હવે આપણે એમાં ધાણા નાખી દઈશું। હવે એમાં આપણે અડધું લીંબુ નીચવી દઈશું અને મસાલાને આપણે સરખી રીતે મિક્સ કરી લઈશું। હવે ફ્રેન્ડ્સ, આમાં મેગી મસાલો નાખવાથી એનો ટેસ્ટ ખૂબ જ મસ્ત લાગે છે। હવે આપણે આને આ રીતનું સરખી રીતે મિક્સ કરી લઈશું। મારી મમ્મીનો વિડીયો સારો લાગતો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ફ્રેન્ડ્સ, હવે આપણે આમાં અડધી ચમચી ખાંડ નાખી દઈશું અને બધું મિક્સ કરી લઈશું અને આ આપણું સ્ટફિંગ બનીને તૈયાર થઈ ગયું છે। ફ્રેન્ડ્સ, હવે આપણે અહીંયા 500 ગ્રામ ઇડલીનું ખીરું લઈશું અને ખીરું ઘરે કઈ રીતના બનાવાય એની રેસીપીનો વિડીયો હું પછી શેર કરીશ। હવે આપણે બેટરમાં સ્વાદ અનુસાર નમક નાખી દઈશું અને અડધી ચમચી ઈનો નાખી દઈશું અને એમાં થોડુંક પાણી નાખીને સરખી રીતે હલાવીને મિક્સ કરી લઈશું। બેટરમાં ઈનો નાખવાથી ઇડલી મસ્ત ફૂલશે અને એકદમ સોફ્ટ બનશે। મેં અહીંયા આ રીતની 4 વાટકી લીધી છે અને તેમાં તેલ લગાવી દીધું છે આ રીતનું। ફ્રેન્ડ્સ, હવે આપણે વાટકીમાં અડધે સુધી ઇડલીનું બેટર નાખી દઈશું, આખી વાટકી ભરવાની નથી। આ રીતના અડધી વાટકી બેટર ભરી લેશું અને હવે આપણે બટેકાનો મસાલો તૈયાર કર્યો હતો એને સારી રીતના ગોળ કરી હથેળી વડે દબાવીને બેટરની વચ્ચે મૂકી દઈશું અને હવે આપણે એની ઉપર પાછું ઇડલીનું ખીરું નાખી દઈશું। હવે આપણે બીજી બધી વાટકી ભરીને તૈયાર કરી લઈશું। ફ્રેન્ડ્સ, આ ઇડલી એટલી મસ્ત બને છે કે તમારા ઘરમાં મોટી ઉંમરની વ્યક્તિ હોય તો એ પણ ખાઈ શકે છે। અને હવે આપણે એને ઇડલીના કુકરમાં સ્ટીમ થવા મૂકી દઈશું અને ઇડલીના કુકરને બંધ કરી લઈશું। 15 થી 20 મિનિટ સ્ટીમ થવા દઈશું। આ આપણી ઇડલી સ્ટીમ થઈને તૈયાર થઈ ગઈ છે। તમે આ રીતના છરી નાખીને તમે જોઈ શકો છો। જો તમારી ઇડલી છરીમાં ચોટે નહીં તો તમારી ઇડલી પરફેક્ટ બનીને તૈયાર થઈ ગઈ છે। હવે આપણે ઇડલીને વાટકામાંથી બહાર કાઢી લઈશું અને ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે ઇડલી ગરમા ગરમ વાટકામાંથી બહાર કાઢવાની નથી, થોડીક વાર ઠરી જાય પછી જ બહાર કાઢવાની છે, જેનાથી તમારી ઇડલી વાટકામાં ચોટશે નહીં અને પરફેક્ટ રીતે બહાર નીકળશે। ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આપણી મસાલા ઇડલી એકદમ સોફ્ટ અને મસ્ત ફૂલીને તૈયાર થઈ ગઈ છે। ફ્રેન્ડ્સ, હવે આપણે ઇડલીને આ રીતના વચ્ચેથી કાપી લઈશું અને ફ્રેન્ડ્સ, હવે હું તમને એક એવી ટીપ બતાવવાની છું કે તમારી મસાલા ઇડલી એકદમ ટેસ્ટી બનશે અને તમારા ઘરે મહેમાન આવશે એ પણ પૂછશે કે આ ઇડલી કઈ રીતની બનાવી। ફ્રેન્ડ્સ, હવે આપણે મસાલા ઇડલીને ફ્રાય કરી લઈશું। એના માટે મેં અહીં એક પેન લીધું છે અને આપણે એમાં 2 મોટી ચમચી તેલ નાખી દઈશું। આપણું તેલ ગરમ થઈ જાય એટલે આપણે મસાલા ઇડલીને આ રીતની ફ્રાય થવા મૂકી દઈશું। ફ્રેન્ડ્સ, કોમેન્ટ કરીને જરૂર બતાવજો તમને મારા વિડીયો કેવા લાગે છે। અને આ રીતના ઇડલીનો કલર બ્રાઉન થઈ જાય એટલે ઇડલીને બીજી બાજુ ફેરવીને ફ્રાય કરી લેશું અને આ આપણી યુનિક મસાલા ઇડલી બનીને તૈયાર થઈ ગઈ છે અને હવે આપણે એને એક ડીશમાં કાઢી લઈશું। ફ્રેન્ડ્સ, આને તમે સોસ અને સંભાર સાથે પણ ખાઈ શકો છો। ફ્રેન્ડ્સ, એક વખત જરૂર બનાવીને ટ્રાય કરજો, બધાને ખૂબ જ મજા આવશે। મારી મમ્મીનો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। થેન્ક યુ ફોર વોચિંગ માય મમ વિડીયો। જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ।